વલસાડમાં રાજકારણ ગરમાયું. જિલ્લા પંચાયતની નનકવાડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું. વલસાડ જિલ્લા પંચાયતની નનકવાડા બેઠક પર રાજકીય માહોલમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રમેશભાઈ બાલુભાઈ પટેલે આજ રોજ સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલ સાથે વલસાડ તાલુકા પંચાયત કચેરીએ પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય બાદ જિલ્લામાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. માહિતી મુજબ નનકવાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી પાર્થ પ્રભાતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી રમેશભાઈ પટેલ ચૂંટણી લડવા માટે ઉતર્યા હતા. જો કે આજે અચાનક રમેશભાઈ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચતા સમગ્ર રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે. કોંગ્રેસ ઉમેદવારના આ પગલાંને કારણે હવે નનકવાડા બેઠક પર ભાજપ પક્ષનો માર્ગ લગભગ નિર્વિઘ્ન બન્યો છે. રાજકીય વિશ્લેષકો માનીએ છે કે આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે અને કોંગ્રેસના નિર્ણયને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલમાં ભાજપ ઉમેદવાર પાર્થ પ્રભાતભાઈ પટેલ માટે જીતનો માર્ગ સરળ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પક્ષ માટે આ ઘટનાએ રાજકીય પડકારો ઊભા કર્યા છે. કારણ શું? કોંગ્રેસ રાજકીય પાર્ટીમાંથી ફોર્મ બધા નોંધાવી હતી ને મારો ફેમિલી પ્રોબ્લેમ બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. ફેમિલી પ્રોબ્લેમ બની ગઈ, મારે પાછી ઉમેદવારી હતી. કઈ સીટ પરથી ફોર્મ ભર્યું? એ નનકવાડા 22 પર. એમાં કોઈ કઈ દબાણ તમારા પર? કોઈ કંઈ મેં છે ને આગળ બધું ઇલેક્શન લડી ચૂક્યો હતા. રાષ્ટ્રપતિ બાદ બધા ઇલેક્શન લડી ચૂક્યો છું, એટલે કોઈ દબાણ નહીં મારતું એટલે કોઈ પૂછવું બી નહીં. તો આવું ફેમિલી પ્રોબ્લેમ લીધે જ કામ છે.